દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ફીમાં વધારો કર્યો છે। કોલેજોમાં ચાલતા ખાનગી કોર્સની ફીમાં વધારો કરવામાં આવ્યો છે। ફીમાં 20% જેટલો વધારો કરવામાં આવ્યો। ફી વધારો પાછો ખેંચવાની એબીવીપીના કાર્યકરોએ માંગ કરી છે। ફી વધારો પાછો નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। इस प्रकार फी વધારો કરવામાં આવતા એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા હાલ તો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ફી વધારો પાછો ખેંચવાની એબીવીપીના કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ ફી વધારો કરવામાં આવ્યો છે। 20% જેટલો ફી વધારો કરવામાં આવ્યો છે। જો આ ફી વધારો પાછો નહીં ખેંચવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ એબીવીપીના કાર્યકરો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। કોલેજોમાં ચાલતા ખાનગી કોર્સની ફીમાં વધારો કરવામાં આવતા આ વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। વિદ્યાર્થીઓ એકઠા થયા છે। એબીવીપીના કાર્યકર્તાઓ સાથે આ વિરોધ પ્રદર્શન ધૂન બોલાવીને આ વિરોધ પ્રદર્શન છે અહીંયા કરવામાં આવી રહ્યું છે। ફી વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ એબીવીપીના કાર્યકરો કરી રહ્યા છે। દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો આ મામલો કે જ્યાં ખાનગી કોર્સમાં જે આ ફી વધારો છે તે ચૂંટવામાં આવ્યો છે અને જેને કારણે વિદ્યાર્થીઓને એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા ધૂન બોલાવીને આ ફી વધારો પાછો ખેંચવાની માંગ કરાઈ છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્વનિર્ભર જેટલા કોર્સ થાય છે તેમાં ફી વધારો કરવામાં આવ્યો છે। કોલેજની જે ફી છે તેમાં 20%નો વધારો કરવામાં આવ્યો છે। તેને લઈને એબીવીપી સહિત અલગ અલગ જુદા જુદા સંગઠનો છે તે દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। યુનિવર્સિટીના આજે કુલપતિનો જે વહીવટી ભવન છે ત્યાં આજે એબીવીપીના કાર્યકરો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને અત્યારે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ફી વધારો જે કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવા માટે કહેવામાં આવી રહ્યું છે અને આવનારા દિવસોમાં જો કદાચ ફી ન વધારે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી છે। સ્વનિર્ભર કોર્સ ઉપરાંત વેલફેર ફી સહિત જે ફી છે તેમાં વધારો કરાયો છે। આપનું નામ? મારું નામ શુભમ સિંહ છે। હું યુનિવર્સિટી અધ્યક્ષની એબીવીપીના અધ્યક્ષની જવાબદારી છે મારા પાસે। ભાઈ આજે કઈ રીતનો વિરોધ છે, શા માટે? આજે જે યુનિવર્સિટી પ્રશાસન એક સાથે અલગ અલગ કોર્सेसમાં 20% જેટલા ફી વધારા કરી દીધા છે એટલા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આનો ઉગ્ર આંદોલન કરે છે, ઉગ્ર રજૂઆત કરે છે। આજે જ્યારે યુનિવર્સિટી પ્રશાસન આ નિર્ણય વાપસ ખેંચવામાં નહીં આવશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે। જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નારા છે પ્રવેશ પરીક્ષા અને પરિણામ, તો જ્યારે અત્યારે વિદ્યાર્થીના પ્રવેશ ચાલે છે તમે અલગ અલગ કોર્सेसમાં 20% જેટલા ફી વધારા કરીને શું સાબિત કરવા માંગો છો? આ યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે, અહીંયા ટ્રાઇબલ ઘરના વિદ્યાર્થી અહીંયા પડે છે। તમે શું કરવા ચાહો છો કે વિદ્યાર્થી ના પડે, ભારતના ભવિષ્ય ના બને? આ બધું તમે કરીને શું સાબિત કરવા માંગો છો? તે એટલા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આનો વિરોધ કરે છે। જ્યાં સુધી આ નિર્ણય વાપસ ખેંચવામાં નહીં આવશે તો જરૂર પડશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને યુનિવર્સિટી પ્રશાસનના આ નિર્ણય વાપસ લેવા જ પડશે। તમે જણાવશો કઈ રીતનો વિરોધ છે, કઈ કઈ જગ્યાએ આમાં ફી વધારો કરાયો છે અને શું માંગ છે? નમસ્તે, રવિ માંગરોળિયા, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આજરોજ વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। જે યુનિવર્સિટી દ્વારા 20%નો ફી વધારો કરવામાં આવ્યો છે। જે વિદ્યાર્થીઓ સામાન્ય ઘરમાંથી જે કોમન ફેકલ્ટી બીબીએ, બીસીએ, બીકોમ કરતા હોય એ વિદ્યાર્થીઓને સતત જે સામાન્ય ઘરમાંથી આવવાના કારણે ફી વધારો લાગે છે અને સાઉથ ગુજરાતની અંદર આવતી 2.5 લાખ વિદ્યાર્થીઓ એક માઠી અસર થઈ છે અને આગામી સમયમાં યુનિવર્સિટી પ્રશાસન દ્વારા જો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડશે તો યુનિવર્સિટી પ્રશાસન પણ બંધ કરાવશે। બિલકુલ, એટલે અત્યારે કઈ કઈ રીતના ફી વધારા થયા છે, કયા કોર્સોમાં થયા છે, કઈ રીતના થયા છે, કયા કેમ્પસ ડેવલપમેન્ટમાં થયા છે, કઈ કઈ બાબતના છે? જે કોમન જે ફી વધારો કહેવાય, જે બીકોમ ની ફી એમાં 1000 રૂપિયા જેવો ફી વધારો કરવામાં આવ્યો છે। બીકોમ એલએલબી ઓનર્સ નો જે કોર્સ છે એની એક સેમની ફી 25,000 હતી તો જો 20% ફી વધારાના કારણે એની ફી 30,000 કરી દેવામાં આવી છે। તો હવે દરેક ફેકલ્ટીમાં વીએનએસયુ અંદર ચાલતી દરેક ફેકલ્ટીમાં ફી વધારો કરવામાં આવ્યો। બિલકુલ, એટલે જે રીતે યુનિવર્સિટીમાં ચાલતી તમામ જે ફેકલ્ટી છે જેમાં સ્વનિર્ભર કોર્સ ચાલી રહ્યા છે આ તમામ કોર્સોની ફીમાં જે વધારો કરાયો છે તેને લઈને અત્યારે આ વિરોધ કરાયો છે। સ્વનિર્ભર કોર્સ ઉપરાંત વેલફેર ફી, સાધનો, પુસ્તકો, એમ્યુનિટીઝ ફી ઉપરાંત કેમ્પસ ડેવલપમેન્ટ ફંડમાં પણ અભ્યાસક્રમ ખૂબ ફાયદાકારક છે। દક્ષિણ ગુજરાતના લોકો માટે અને યુનિવર્સિટી માટે પણ આ અભ્યાસક્રમ ખૂબ ફાયદાકારક સાબિત થશે એવું આપણે ચોક્કસપણે કહી શકીએ। तो तुम बोले तो कि कई दफा पोस्ट पूछे बोले तो बेटा आपकी वजह से एक तो की वजह સાથે લઈ લો એટલે કામ થઈ જાય। તો ગમ્યું યાર।
ફી વધારાને લઈને વિદ્યાર્થીઓ અત્યારે વિરોધ કરી રહ્યા છે. ફી વધારો પાછો ખેતરની માંગ કરી રહ્યા છે. શું કહેશો? હાલમાં જે વિદ્યાર્થીઓ માંગણી કરી રહ્યા છે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ જે માંગણી કરી રહ્યા છે એ ફી વધારાને લઈને છે. વિશ્વવિદ્યાલયના વિવિધ સત્તામંડળોએ ફી વધારો કરેલો છે અને હાલમાં જે વિદ્યાર્થીઓની રજૂઆત અમને મળી રહી છે એ વિદ્યાર્થીની રજૂઆતો અન્વયે પણ અમે ચોક્કસ કાર્યવાહી કરીશું અને એમની જે કંઈ રજૂઆત હશે એ યુનિવર્સિટીના વિવિધ સત્તામંડળોમાં રજૂ કરીશું અને સત્તામંડળોના જે પણ કંઈ ઠરાવ થશે તદનુસાર તંત્ર દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.